કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ભાજપમાં જોડાશે। મંગળવારે સવારથી કુંભાણી ભાજપમાં જોડાવાની ચર્ચાઓ જોર પકડ્યું હતું, પરંતુ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે તેમને ચૂંટણી પછી જ પક્ષમાં સામેલ કરાશે। ફોર્મ રદ થયા બાદ સુરતમાંથી ગાયબ થઈ ગયેલા નિલેશ કુંભાણી મુંબઈ પહોંચી ગયા હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ઉમેદવારી ફોર્મ રદ થયા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા નિલેશ કુંભાણીનો ફોન સતત સ્વિચ ઓફ આવે છે। સાથે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી, પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કુંભાણીને ચૂંટણી પછી જ તેમને સુરત આવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે। તેમનું ઘર છેલ્લા 2 દિવસથી બંધ છે। મંગળવારે સવારે સ્થાનિક લોકોએ તેમના ઘરે કુંભાણી જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો હોવાના પોસ્ટરો પણ ચોંટાડી દીધા હતા। બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા નૈશિત દેસાઈએ કહ્યું હતું કે અમે નિલેશ કુંભાણીને શોધી રહ્યા છીએ, હવે તેઓ અમારા સંપર્કમાં રહ્યા નથી। સુરત લોકસભાની બેઠક ભાજપ માટે બિનહરીફ જાહેર થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોની ખોટી સહીના કારણે રદ થયું હતું અને ભાજપના મુકેશ દલાલ સામે અપક્ષો અને અન્ય પાર્ટીઓના કુલ 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સુરત જ એક એવી બેઠક છે જ્યાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં વોટ શેરની ટકાવારીમાં પહેલા નંબરે ભાજપ છે અને બીજા નંબરે આમ આદમી પાર્ટી છે અને ત્રીજા નંબરે કોંગ્રેસ આવે છે। છતાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે, જેમને પહેલેથી જ ભાજપ સાથે ગોઠવણ કરી દીધી હોય તેવી રીતે અંગત વ્યક્તિઓને ટેકેદાર તરીકે રાખતા ફોર્મ રદ થઈ ગયું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું હતું કે 21મીએ ચુકાદા બાદથી હું કુંભાણીને મળ્યો નથી। ચુકાદા આવ્યા બાદ કુંભાણીએ અમદાવાદ જાઉં છું એમ કહ્યું હતું, પરંતુ ત્યારથી તેમનો ફોન બંધ છે। આમ ટેકેદારો બાદ ઉમેદવાર પણ ગાયબ થઈ ગયાની અજાયબી સુરત કોંગ્રેસ સાથે થઈ છે।